સ્મશાન અને આનંદ નિકેતન એપાર્ટમેન્ટ બહાર ડ્રેનેજ લાઇન ઉભરાઈ હતી। છેલ્લા 2 મહિનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। નિઝામપુરા સ્મશાન અંતિમ સંસ્કાર માટે આવતા લોકોમાં મુશ્કેલીમાં મુકાઈ જાય છે, ત્યારે રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવા માટે રહીશો મજબૂર બન્યા છે। કોર્પોરેશનમાં 2 મહિનાથી રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। ડિલક્સ જૈન દેરાસરથી લઈ અને નવાયાર્ડ ઢાળ સુધીનો આ રોડ છે। તમે જુઓ કે હજી રોડની કામગીરી પતી છે, અડધી ફરધી બાકી છે। તેમ છતાં છેલ્લા 3 મહિનાથી આ વિશ્રાંતિ પાર્કની બહાર તમે જુઓ કે આ ડ્રેનેજ લાઈન, આ વિશ્રાંતિ પાર્કની બહારની આ સમસ્યા હજી સોલ્વ થતી નથી। ડ્રેનેજ પ્રોજેક્ટવાળા, રોડ પ્રોજેક્ટવાળા અને વોર્ડના લોકલ એન્જિનિયરો આ ત્રણે ભેગા થઈને આનો રસ્તો કરે તો થાય। હવે એક બાજુ રોડ બનાવી દીધો, હવે ડ્રેનેજ પ્રોજેક્ટવાળા રોડ તોડવાની ના પાડે છે, ડ્રેનેજ પ્રોજેક્ટવાળા કે અમને પરમિશન અપાવો। હવે આ જવાબદારી કોની? અહીંયા રોગચાળો ફેલાશે તો જવાબદારી કોની? સ્મશાનમાં જો ડેડ બોડી લઈને જતા હોય તો લોકોને ગંદા પાણીમાંથી ચાલીને જવું પડે છે। બીજું, વિશ્રાંતિ પાર્કની બાજુમાં જે ફ્લેટ છે એ ફ્લેટના રહીશો પણ ઘરની બહાર નીકળી નથી શકતા, એટલું ગંદા મળ ત્યાં બહાર તરતા હોય છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં જો રોગચાળો ફેલાશે તો કોની જવાબદારી? ભાઈ 4-5 મહિનાથી સમસ્યા છે અને આ સમસ્યાથી બહુ કંટાળી ગયા છે। અમે લોકો કમ્પ્લેન એટલી બધી આપી પણ લોકો આવીને જોઈને જતા રહે છે। બાળકો અમારા બહુ બીમાર પડી ગયા છે અને બધાની એક્ઝામ પણ ચાલુ રહે છે। અમારે પગ મૂકીને ક્યાંથી જવું? કોઈ મહેમાન આવે તો આપણે પ્રોબ્લેમ થાય કે હવે કેવી રીતે મહેમાન નહીં બોલાવીએ ઘરે, કેમ અમારા ઘર આગળ જ આ ઇસ્યુ થયો છે અને કેટલા ટાઈમથી એક બે દિવસનું હોય તો સમજ્યા, પણ આ લગભગ 4-6 મહિના થયા છે અને 4-6 મહિનાથી આ પ્રોબ્લેમ છે। તકલીફ પડે છે અહીંયા ગાડી આવવા જવામાં, પણ આખી સોસાયટીનું પાણી બેગ મારીને અમારા ઘરના આંગણે આવે છે। આ સારું ના કહેવાય, આ શોભે નહીં। કોર્પોરેશનવાળા હવે કંઈક કરે તો સારું।